વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો લેક્ચર દ્વારા 1 થી 3 પાઠનો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે આ ચોથો પાઠ, જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ, એ પાઠ આપણે શરૂ કરીએ. અહીંયા જનાર્દન શબ્દ જે છે, જન વત્તા આર્દન, મતલબ કે દુષ્ટ માણસોનો સંહાર કરનાર. અહીંયા જન એટલે માણસ થાય, પણ દુષ્ટ માણસ એમ સમજવાનું છે. એટલે દુષ્ટ અથવા તો દુર્જન લોકોનો સંહાર કરનાર જનાર્દનસ્યનો એ અર્થ થાય છે. મતલબ એનો અર્થ આપણે શ્રી કૃષ્ણ લેવાનો છે. એટલે શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે છેલ્લો અંતિમ સંદેશ. આ પાઠ જે છે એ પાઠ, આમ તો મહાભારતમાં આવો કોઈ પ્રસંગ છે નહીં. ભીમનો પુત્ર ઘટોત્કચ દૂત બનીને કૌરવ સભામાં જાય અને પોતાનો સંદેશ સંભળાવે, એવી વાત મહાભારતમાં નથી આવતી. પણ ભાસે જે 13 નાટકો લખ્યા, એમાં 6 નાટકો એવા છે કે જે મહાભારતની કથા પરથી બનાવેલા નાટકો છે. એમાંનું એક નાટક દૂત ઘટોત્કચ. એ દૂત ઘટોત્કચ જે નાટક છે, એમાં કૃષ્ણના દૂત તરીકે ઘટોત્કચ, ભીમનો પુત્ર અને હિડિંબા, ભીમ અને હિડિંબાનો પુત્ર જે ઘટોત્કચ છે, એ કૌરવ સભામાં શ્રી કૃષ્ણનો સંદેશો લઈને જાય છે. એ વાત આ નાટકમાં ભાસે લખી છે. હવે પ્રથમ જે છે સેનાપતિ ભીષ્મ પિતા હતા, એની બાણશૈયા થઈ, મતલબ કે બાણશૈયા પર ગયા. પછી બીજા સેનાપતિ બન્યા ગુરુદ્રોણ. હવે ગુરુદ્રોણ જે છે, દુર્યોધને ગુરુદ્રોણને એવું કહ્યું કે આ જે યુદ્ધ છે એ યુદ્ધમાં ખૂબ મોટો સંહાર ન થાય, એટલા માટે આપણે યુદ્ધને ઝડપથી આટોપી લઈએ. એના માટે એક રસ્તો છે કે જો યુધિષ્ઠિરને આપણે બંદી બનાવી લઈએ તો યુદ્ધ પૂર્ણ થઈ જાય, જેથી કોઈનો વધ પણ ન થાય, કોઈનું મૃત્યુ પણ ન થાય. અને ગુરુદ્રોણ માની ગયા. હવે યુધિષ્ઠિરનો જે બંદી બનાવવાની વાત છે, એ ત્યારે જ શક્ય બને કે જ્યાં સુધી અર્જુન એનાથી દૂર હોય. અર્જુન જો યુદ્ધભૂમિ પર હશે ત્યાં સુધી તો શક્ય નથી કે યુધિષ્ઠિરને બંદી બનાવી શકે. એટલે યુધિષ્ઠિરને દૂર લઈ જવામાં આવે છે અને પાછળથી ગુરુદ્રોણ સપ્તકોઠા યુદ્ધ, ચક્ર યુદ્ધ નું આયોજન કરે છે. અને એ જે સપ્તકોઠા યુદ્ધ છે, એ સપ્તકોઠા યુદ્ધ લડવા માટે અર્જુનનો પુત્ર અભિમન્યુ તૈયાર થાય છે. જોકે 6 કોઠા જ જાણતો હતો, 7મો કોઠો એ જાણતો ન હતો, છતાં પણ એ યુદ્ધ માટે તૈયાર થયો. એ યુદ્ધમાં આગળ વધ્યો, 6 કોઠા વિંદીને અંદર સુધી પહોંચ્યો. પણ બધાએ મળીને એ અભિમન્યુનો વધ કર્યો. હવે અભિમન્યુનો વધ થતા કૃષ્ણ ખૂબ દુઃખી થાય છે, અર્જુન ખૂબ દુઃખી થયા. અને એણે પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી હું જયદ્રથનો વધ નહીં કરું ત્યાં સુધી એ જંપીને નહીં બેસે. પછીના દિવસે સાંજ સુધીમાં જો એ જયદ્રથનો વધ નહીં કરે તો ચિતામાં પ્રવેશ કરીને સળગી મરશે. આવી પ્રતિજ્ઞા લીધી. આ વાત કૌરવ સુધી પહોંચાડવા માટે કૃષ્ણ સંદેશો લઈને ઘટોત્કચને મોકલે છે. અને ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પાસે આવીને આ વાત જણાવે છે કે હવે અર્જુન કેવી રીતે કાળ બનીને કૌરવો ઉપર ત્રાટકવાનો છે. એ વાત આ પાઠમાં આપણે જોવાના છીએ. આપણે પેરેગ્રાફ પ્રમાણે એક પછી એક પેરેગ્રાફને સમજતા જઈએ. પહેલો પેરેગ્રાફ જોઈએ. ઘટોત્કચ કૌરવ સભામાં આવે છે. પ્રવિશ્ય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા ઉપસૃત્ય પિતામહ અભિવાદયે ઘટોત્ક ઇતિ અર્ધોક્તે ન અયમ અક્રમઃ યુધિષ્ઠિરાદયશ્ચ મે ગુરવો ભવન્તમ અભિવાદયંતી પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદયે. આ જે સંસ્કૃત પેરેગ્રાફ છે, કેટલાક વ્યાકરણના મુદ્દા જોઈએ. જો તમે
ઘટોત્કચ અહમ જે સંધિ છે, તો અહીંયા ઘટોત્કચો પછી આ ડ જેવો જે અક્ષર દેખાય છે એ ખરેખર તો અવગ્રહ કહેવાય, જેનો અ થાય, અને ચો જે છે એમાં રહેલો ઓ સંધિ છૂટી પડતા ઓનો વિસર્ગ થઈ જાય અને અવગ્રહનો અ બની જાય, એટલે સંધિ છૂટી પડે ઘટોત્કચ વત્તા અહમ. અહીંયા જે આપેલા કૃદંતો છે એમાં પ્રવિશ્ય, ઉપસૃત્ય બંનેમાં ય પ્રત્યય લાગ્યો છે. આપણે અગાઉ પણ જોયું છે કે ત્વા અને ય પ્રત્યય હોય એવું જે રૂપ છે એ સંબંધક ભૂતકૃદંત કહેવાય. અહીંયા આપેલું અનાર્ય શતસ્ય, અનાર્ય શતસ્ય શબ્દ જે છે એ ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ કહેવાય છે અને નંજ તત્પુરુષ સમાસ પણ કહેવાય છે. આપણે સમાસ ભણીશું ત્યારે ડિટેલમાં જોઈશું. અને ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિરાદય એ બંને શબ્દો એ બહુવ્રીહી સમાસ છે. ધૃતરાષ્ટ્ર અને યુધિષ્ઠિર આ શબ્દો બહુવ્રીહી સમાસ છે. અનુવાદ સમજીએ. ઘટોત્કચ પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને કહે છે. અયે એટલે કે અરે, અયમ આ, અત્ર ભવાન એટલે મહાશય. સંસ્કૃતમાં બે શબ્દો છે, અત્ર ભવાન અને અત્ર ભવતી. પુલ્લિંગ માટે અત્ર ભવાન વપરાય અને સ્ત્રીલિંગ હોય તો અત્ર ભવતી શબ્દ વપરાય. કોઈ વ્યક્તિ માટે માનવાચક શબ્દ વાપરવા માટે આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા અત્ર ભવાન છે એટલે મહાશય, શ્રીમાન અથવા મહાશય એવો એનો અનુવાદ કરી શકાય. એટલે અરે આ મહાશય ધૃતરાષ્ટ્ર છે. અનાર્ય શતસ્ય ઉત્પાદયિતા. અનાર્ય, આર્ય એટલે સજ્જન, એનું વિરોધી થાય અનાર્ય એટલે દુષ્ટ, દુર્જન. એટલે શત એટલે સો દુષ્ટ, સો દુષ્ટ પુત્રો. અનાર્ય શત એટલે સો દુષ્ટ, શત આપણે આગળ લઈ લઈએ એટલે સો દુષ્ટોના, સો દુષ્ટ પુત્રોના. ઉત્પાદયિતા એટલે પિતા, સો દુષ્ટ પુત્રોના પિતા. ધૃતરાષ્ટ્ર છે 100 પુત્રોના પિતા છે એટલા માટે. ઉપસૃત્ય એટલે પાસે જઈને કહે છે પિતામહ. હવે પિતામહ એટલા માટે કેમ કે એ એના જે પિતા છે એના પણ પિતામહ એટલે એના મોટા બાપા કહેવાય ને, કેમ કે પાંડુ રાજાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર એટલે અર્જુનના મોટા બાપા થાય, એટલે એ દાદાના રૂપમાં છે પણ એના માટે પિતામહ શબ્દ વપરાય છે. એટલે પિતામહ અભિવાદયે ઘટોત્ક, ઘટોત્ક અભિવાદયે એટલે અભિવાદન કરું છું, અભિવાદન કરું છું હું ઘટોત્ક. ચ હજી લખાયો નથી, વાક્ય અધૂરું છે. મતલબ કે હું અભિવાદન કરું છું ઘટોત્ક. ઇતિ અર્ધ ઉક્તે, ઇતિ એટલે એમ, અર્ધ ઉક્તે એટલે અડધું બોલીને, એવું અડધું બોલીને નન ના. અયમ અક્રમ, આ ક્રમ નથી. અક્રમ એટલે ક્રમ નથી, યોગ્ય ક્રમ નથી. ના આ ક્રમ નથી, મતલબ કે ક્રમભંગ છે. ઘટોત્કચ પોતે પહેલા અભિવાદન કરે, પ્રણામ કરે એ યોગ્ય નથી. પહેલા જે એના પિતા છે એ ધૃતરાષ્ટ્ર માટે પુત્ર સમાન છે, તો પહેલા એના પિતા જે અર્જુન, ધૃતરાષ્ટ્ર, અર્જુન છે, યુધિષ્ઠિર છે, ભીમ છે, એ બધા પહેલા પ્રણામ કરે. ઘટોત્કચ એના પુત્ર છે એટલે એનો અભિવાદન કરવાનો જે વારો છે એ પછીનો હોય, એટલા માટે કહે છે કે આ યોગ્ય ક્રમ નથી. યુધિષ્ઠિર આદયશ્ચ મે ગુરવઃ, યુધિષ્ઠિર વગેરે, મે ગુરવઃ એટલે કે મારા ગુરુજનો, વડીલો. ગુરવઃનો અર્થ ગુરુજનો પણ લઈ શકાય અને વડીલો પણ લઈ શકાય. તો યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો ભવંતમ અભિવાદયંતી, ભવંતમ એટલે આપને, અભિવાદયંતી એટલે અભિવાદન કરે છે, પ્રણામ કરે છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે. પશ્ચાત પછી, ઘટોત્કચ અહમ, અહમ પેલા લઈ લો, અહમ ઘટોત્કચ, હું ઘટોત્કચ અભિવાદયે એટલે અભિવાદન કરું છું. ફરીવાર જુઓ, ઘટોત્કચ પ્રવેશ કરીને કહે છે અરે આ મહાશય ધૃતરાષ્ટ્ર છે.
સો દુષ્ટ પુત્રોના પિતા પાસે જઈને પિતામહ હું અભિવાદન કરું છું ઘટોત્કચ એમ અડધું બોલીને, ના ના આ ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. આગળ જુઓ. પછીનો જે પેરેગ્રાફ છે જરાક મેન્યુઅલી જોવું પડશે. ધૃતરાષ્ટ્ર કહે છે એહી એહી પુત્ર. ઘટોત્કચ કહે છે અહો કલ્યાણઃ ખલુ અત્ર ભવાન કલ્યાણનામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુધઃ. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ. ઘટોત્કચ કહે છે ન ન ન આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશઃ. ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશતિ. આ આટલો ભાગ જે છે એટલો ભાગ આપણે પહેલા જોઈએ. પિતામહ આહ, અહીંયા સંધિ છૂટી પાડીએ તો જો માં જે છે એમાં મ વત્તા આ છૂટો પડે એટલે મ વત્તા આ છૂટો પડતા પિતામહમ વત્તા આહ થયું. કિમ આજ્ઞાપયતિમાં પણ એવું જ માં છે એમાં મ વત્તા આ છૂટો પડ્યો એટલે કિમ વત્તા આજ્ઞાપયતિ સંધિ છૂટી પડી. યદ આજ્ઞાપયતિમાં યદા જે દા છે એ દામાં દ વત્તા આ છૂટું પડ્યું, દ નો સંધિ છૂટી પડતા ત થઈ ગયો એટલે યત વત્તા આજ્ઞાપયતિ સંધિ છૂટી પડી. શ્રોતવ્ય શબ્દ જે છે એ વિધ્યર્થ કૃદન છે. વિધ્યર્થ કૃદનના 3 પ્રત્યયો છે, એમાં ખાસ 2 પ્રત્યયો ખાસ યાદ રાખવાના છે, અનીય અને તવ્ય. અનીય પ્રત્યય હોય અને તવ્ય પ્રત્યય હોય એવું જે રૂપ છે એ વિધ્યત કૃદન કહેવાય. ઉત્થાય શબ્દ એ સંબંધક ભૂત કૃદન છે. આપણે અગાઉ વાત કરી હતી, ત્વા અને ય પ્રત્યય વાળું જે રૂપ છે એ સંબંધક ભૂત કૃદન બને છે. ચક્રાયુધ જે છે એ બહુવ્રીહી સમાસ છે. ચક્ર વત્તા આયુધ. આયુધ એટલે શસ્ત્ર. ચક્ર નામનું શસ્ત્ર આયુધ જેની પાસે છે તે એટલે બહુવ્રીહી સમાસ થાય. આસનસ્થ એ ઉપપદ સમાસ છે. ઉપપદ એટલા માટે કે આસન વત્તા સ્થ, સ્થ જે છે ક્રિયાપદ દર્શાવે છે, ક્રિયા દર્શાવતું પદ છે. 2 પદમાંથી કોઈ એક પદ ક્રિયા દર્શાવતું પદ આવે તો ઉપપદ સમાસ બને. આગળ જુઓ. ધૃતરાષ્ટ્ર પેલા વાક્યનો અનુવાદ એહી એહી પુત્ર. અહીંયા એહી શબ્દનો અર્થ આવ થાય. 2 વાર એહી એહી શબ્દ છે, અહીંયા જરાક પ્રિન્ટિંગ ભૂલ છે, એહી સમજવાનું. એહી એહી પુત્ર. હવે એહી એટલે આવ, પછી પુત્ર અને પછી પાછું એહી લઈ લેવાનું એટલે આવ પુત્ર આવ, આવકાર આપ્યો. ઘટોત્કચ છે અહો અરે કલ્યાણઃ ભવતુ અત્ર ભવાન. અત્ર ભવાન એટલે આપ, ખલુ એટલે ખરેખર, કલ્યાણઃ એટલે કલ્યાણકારી. આપ ખરેખર કલ્યાણકારી છો. ઊંધો ક્રમ જુઓ. આપ ખરેખર કલ્યાણકારી છો. અરે આપ ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમ. કલ્યાણામ પ્રસૂતિમ કલ્યાણરૂપ વસ્તુઓ. કલ્યાણાનામ નો અર્થ કલ્યાણરૂપ વસ્તુઓના પ્રસૂતિ એટલે ઉદ્ભવ સ્થાન, પ્રસૂતિ કરાવનાર, ઉત્પન્ન કરાવનાર. કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા પિતામહમ આહ. પિતામહમ એટલે પિતામહને. આપ એટલું જોડી દઈએ તો આપ પિતામહને. ભગવાન ચક્રાયુધ આહ. ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણે આહ એટલે કહ્યું છે. કલ્યાણકારી વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા આપ પિતામહને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય. આસન પરથી ઊભા થઈને. ધૃતરાષ્ટ્ર આસન પરથી ઊભા થઈને ઉઠીને કહે છે કેમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ.
ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન શ્રી કૃષ્ણ કિમ આજ્ઞાપયતિ, શી આજ્ઞા કરે છે? ભગવાન શ્રી કૃષ્ણ શી આજ્ઞા કરે છે? ઘટોત્કચ ના. આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્ય. આસનસ્થેનો એટલે કે આસન પર બેસી રહીને, એવનો અર્થ જ, આસન પર બેસી રહીને જ, ભવતા એટલે આપે, શ્રોતવ્ય જનાર્દનસ્ય સંદેશ, જનાર્દનસ્ય સંદેશ શ્રોતવ્ય, શ્રી કૃષ્ણનો સંદેશ શ્રોતવ્ય એટલે સાંભળવો જોઈએ. ના, આસન પર બેસી રહીને જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. મતલબ કે ઊભા થવાની જરૂર નથી, તમે આસન ઉપર બેઠા રહો, હું તમને સંદેશો સંભળાવું છું. ધૃતરાષ્ટ્ર કહે છે યદ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. જેવી, યદ એટલે જેવી, ભગવાન ચક્રાયુધ આજ્ઞાપયતિ, ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાપયતિનો અર્થ આજ્ઞા, જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, ઉપવિશતિ એટલે બેસી જાય છે. એકવાર રિપીટ કરીએ. ધૃતરાષ્ટ્ર કહે આવ પુત્ર આવ. ઘટોત્કચ કહે છે અરે આપ ખરેખર કલ્યાણકારી છો. કલ્યાણકારી વસ્તુઓની ઉદ્ભવ સ્થાન એવા આપ પિતામહને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસન પર ઊભા થઈને ભગવાન શ્રી કૃષ્ણ શી આજ્ઞા કરે છે? ઘટોત્કચ કહે છે ના, આસન પર બેસી રહીને જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર કહે છે જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, બેસી જાય છે. આગળનો ભાગ જોઈએ. ઘટોત્કચ કહે છે પિતામહ શ્રૂયતામ. હા વત્સ અભિમન્યો, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલ, તવ જનનીમ માતુલમ મામ અપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશયા સ્વર્ગમ અભિગત અસી. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ યથા તે પુત્ર શોક સમુત્થિતઃ અગ્નિઃ ન દહેત પ્રાણમયમ હવિઃ ઇતિ. આમાં ઘણા સંધિના શબ્દો છે, પહેલા જોઈએ. સ્વર્ગમ અભિતઃ અસી. સ્વર્ગમ, આ મ જે છે એ મ ને આપણે તોડીએ તો મ વત્તા અ થાય, એટલે સ્વર્ગમ અભિતો, તો જે છે એનો ઓ નો વિસર્ગ થઈ ગયો, આ જે અવગ્રહ છે એનો અ થઈ ગયો, એટલે સ્વર્ગમ વત્તા અભિગત વત્તા અસી, 3 શબ્દો છૂટા પડ્યા. બીજી સંધિ જોઈએ. પુત્ર શોક સમુત્થિતો, પુત્ર શોક સમુત્થિતો, તો જે છે એમાં ઓ નો વિસર્ગ થયો ઉપર મુજબ, અ જે અવગ્રહ હતો એનો થઈ ગયો, અને ન ની ઉપર જે રેપ છે એ રેપનો અહીંયા વિસર્ગ આવી ગયો અને ન છૂટો પડ્યો, એટલે પુત્ર શોક સમુત્થિત વત્તા અગ્નિ વત્તા ન. આગળ હવી રીતિ. હવી રીતિમાં ર જે છે એમાંથી ઈ છૂટો પાડ્યો એટલે ર વત્તા ઈ થઈ ગયું, ર નો વિસર્ગ થયો અને ઈ છૂટો પાડ્યો એ તીની સાથે જોડ્યો એટલે ઇતિ થઈ ગયું, હવિહિ વત્તા ઇતિ. આગળ પરિત્યજ્ય, ત્વા અને ય આવ્યું એટલે સંબંધક ભૂતકૃતામ. દ્રષ્ટુમ, અહીંયા તુમ દેખાય છે પણ તુમ પ્રત્યય, ત તલવારનો, તુમ પ્રત્યય સમજવાનો છે. ઘણીવાર તનો ટપાલીનો થઈ જતો હોય રૂપ બનાવતી વખતે, પણ તુમ પ્રત્યય છે, અને તુમ પ્રત્યય એટલે હેત્વત કૃદન થાય. જે રૂપમાં તુમ પ્રત્યય જોડ્યું હોય એ હેત્વત કૃદન સમજવું. કુરુકુલ પ્રદીપ એક શબ્દ, બીજો શબ્દ યદુકુલ પ્રવાલ, અને ત્રીજો શબ્દ પુત્ર શોક. આ બધા જ 3 શબ્દો એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. વચ્ચે નોની નુના લગાડવું પડે. કુરુકુળનો પ્રદીપ, યદુકુળનો પ્રવાહ, પુત્રનો શોક, નો પ્રત્યય લગાડ્યો એટલે ષષ્ઠી વિભક્તિ વાપરી કહેવાય, એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ કહેવાય. પુત્ર શોક સમુત્થિત, પુત્ર શોક થી ઉત્પન્ન થયેલ, થી પ્રત્યય વચ્ચે લગાડ્યો છે, ત્રીજી વિભક્તિ વાપરી કહેવાય, એટલે તૃતીય તત્પુરુષ સમાસ બન્યો. અનુવાદ જોઈ લઈએ. પિતામહ શ્રૂયતામ મતલબ કે સાંભળો.
હવે અહીંથી હા વત્સ જે છે એ હા વત્સ શબ્દથી જે અહીં સુધી સ્વર્ગમ અભિતઃ અસી અહીં સુધીનું વાક્ય જે છે એ અર્જુનનું દુઃખ છે, અર્જુનના શબ્દો છે એવું સમજવાનું. એટલે અહીંથી હવે અર્જુન બોલી રહ્યા છે એમ માનવાનું. એ પિતામહ એટલે કે ધૃતરાષ્ટ્રને ગતોજગત સંભળાવે છે, કહે છે કે સાંભળો. હા વત્સ, હાય પુત્ર અભિમન્યુ, હા વત્સ અભિમન્યો, હાય પુત્ર અભિમન્યુ, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હાય પુત્ર કુરુકુળ પ્રદીપ, કુરુકુળના તેજસ્વી દીપક. પ્રદીપ, દીપ એટલે દીવો, દીપક, પણ પ્ર આગળ લગાડીએ એટલે દીપનું પ્રદીપ થયું, પ્રજ્વલિત દીવો એટલે તેજસ્વી દીપક. કુરુકુળના તેજસ્વી દીપક, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, હા વત્સ યદુકુલ પ્રવાલ, હા એટલે હાય પણ લઈ શકાય ને અરે રે, અરે રે વત્સ યદુકુલ પ્રવાલ, યદુકુળ ના પ્રવાલ એટલે અંકુર. જેમ બીજ જમીનમાં વાવીએ એનું અંકુરણ થાય, ફૂટે, ફણગો, એને પ્રવાલ કહેવાય. એટલે અંકુર, ફણગો, પ્રવાલ. તો યદુકુળના અંકુર. તવ જનનીમ એટલે કે તારી માતાને, માતુલમ એટલે મામાને, અને મામ અપી મને પણ, પરિત્યજ્ય એટલે ત્યજીને, તારી માતા, મામા અને મને પણ ત્યજીને. પિતામહમ દ્રષ્ટુમાશયા, પિતામહને દ્રષ્ટુમાશયા જોવાની આશાથી એટલે કે મળવાની આશાથી, પિતામહને મળવાની આશાએ સ્વર્ગમ અભિગત અસી સ્વર્ગે ગયો છે. અહીંયા પિતામહ એટલે પાંડુ રાજા, પાંચેય પાંડવોના જે પિતા છે પાંડુ રાજા, એનું અવસાન થઈ ગયું, એ સ્વર્ગે સીધાવી ગયા છે, મૃત્યુ પામ્યા છે. એવી રીતે અભિમન્યુ પણ અત્યારે મૃત્યુ પામ્યો છે. મતલબ કે એ અભિમન્યુ હવે સ્વર્ગમાં, સ્વર્ગે સીધાવ્યો છે, એ વાત બતાવવા માટે કહે છે. તો તારી માતા, મામા અને મને પણ ત્યજી દઈને પિતામહને જોવાની આશાએ તું સ્વર્ગે ગયો છે. પિતામહ હવે યુધિષ્ઠિરને ઘટોત્કચ કહે છે, હે પિતામહ, એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા, અર્જુનની તાવત એટલે તો, અર્જુનની તો ખલુ પેલા લઈ ખરેખર, ઈદૃશી અવસ્થા એટલે આવી અવસ્થા છે. એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે. કા પુનર્ભવતો ભવિષ્યતિ, કા પુનઃ એટલે તો વળી, ભવતઃ એટલે આપની, કા ભવિષ્યતિ એટલે કેવી થશે, તો વળી આપની તો કેવી થશે, કેમ કે એ તો 100 પુત્રોના પિતા છે. અર્જુનનો તો એક પુત્ર મૃત્યુ પામ્યો છે, છતાં એની જો આવી અવસ્થા થઈ જતી હોય, એટલા દુઃખી થઈ જતા હોય, તો વિચારો કે ધૃતરાષ્ટ્રના 100 પુત્રોનો નાશ થશે ત્યારે ધૃતરાષ્ટ્રની કેવી દશા થશે. તતઃ, તો તતઃ એટલે પછી પણ થાય, અહીંયા તો લીધું છે. ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ, તો ક્ષિપ્રમ એટલે ઝડપથી, ઇદાનીમ એટલે અત્યારે, તો ઝડપથી અત્યારે, આત્મબલાધાનમ એટલે પોતાની સંપૂર્ણ સેનાને, આત્મબલાધાનમ, બલાધાન એટલે સંપૂર્ણ સેના, આત્મબલાધાનમ કુરુસ્વ એટલે પાછી વાળી લો. તો ઝડપથી અત્યારે સંપૂર્ણ સેનાને, આત્મબલાધાનમ કુરુસ્વ એટલે સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. તો ઝડપથી અત્યારે સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. યથા તે પુત્ર શોક સમુત્થિત અગ્નિ ન દહેત પ્રાણમયમ હવિહિ હતી, યથા જેથી પુત્ર શોક સમુત્થિત અગ્નિ, પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ, પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ, પુત્રના શોકથી એટલે અર્જુનના પુત્ર અભિમન્યુનો જે અર્જુનને શોક થયો છે, જે દુઃખ થયું છે, એ દુઃખ રૂપી જે અગ્નિ અર્જુનના મનમાં ઉત્પન્ન થયો છે, એ અગ્નિ
તમને બાળી ન નાખે. એટલે જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ પ્રાણરૂપી હવિષ્યને દહેત, પ્રાણમયમ હવિહી એટલે પ્રાણરૂપી હવિષને ન શબ્દ જે છે એ ન અને દહેત શબ્દ સાથે જોડો એટલે ન દહેત એટલે ન બાળે. પ્રાણરૂપી હવિષ્યને ન બાળે. પ્રાણરૂપી હવિષ્ય, અહીંયા પ્રાણ એટલે ધૃતરાષ્ટ્રના પોતાના પ્રાણ, અને ધૃતરાષ્ટ્રના પ્રાણ કયા? તો એના પુત્રો, એ જ એના પ્રાણ છે. તો જે અર્જુનનો શોક રૂપી અગ્નિ છે એ હવે એના પુત્રોને બાળી નાખવાનો છે. પણ જો ધૃતરાષ્ટ્ર સમજી જાય અને પોતાની સેનાને પાછી વાળી લે, સંધિ કરી લે, તો એના પુત્રો બચી જશે. નહીં તો હવે અર્જુનનો જે ક્રોધ છે એ ક્રોધ આગળ ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે એને કોઈ નહીં બચાવી શકે. એટલા માટે ઘટોત્કચ જે ધૃતરાષ્ટ્ર છે એને વિનંતી કરે છે કે તમે તમારી સેનાને પાછી વાળી લો, નહીં તો તમારો એક પણ પુત્ર જીવિત નહીં રહે. એટલે જરાક ફરીથી જોઈ લઈએ. ઘટોત્કચ કહે છે, પિતામાં સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ છોડીને પિતામહને જોવાની આશાએ, પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે, સ્વર્ગે ગયો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે, તો વળી આપની તો કેવી થશે? તતઃ તો ક્ષિપ્રમ ઝડપથી, ઇદાનીમ એટલે અત્યારે, તો ઝડપથી અત્યારે પોતાની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્રના શોકથી ઉઠેલા અગ્નિ, પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ પ્રાણરૂપી હવિષને ન બાળે. પ્રાણરૂપી હવિષને ન. પછીનો ભાગ જોઈએ. શકુની કહે છે, યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતા ઇયમ વસુંધરા, વાક્ય વાક્ય યદિ ભવેત સર્વક્ષત્રવદઃ કૃતઃ. ઘટોત્કચ શકુનિ એષ વ્યાવહરતિ ભો શકુને અક્ષાન વિમુંચ્ય ભવ બાણ યોગ્ય. દુર્યોધન કહે, ભો ભો પ્રકૃતિમ ગતઃ વયમપી ખલુ રૌદ્રાહ રાક્ષસ ઉગ્ર સ્વભાવઃ. અહીંયા જો નિર્જિતા વત્તા ઇયમ, તા વત્તા ઈ એનો તે થયો હતો, જે સંધિ છૂટી પડતા તા વત્તા ઈ છૂટો પડે એટલે નિર્જીવતા વત્તા ઇયમ. શકુની રેશ, ર જે છે એમાંથી એ છૂટો પાડો એટલે રેશ ને બદલે એશ થઈ જશે. ર વૈધો એનો વિસર્ગ થઈ ગયો એટલે શકુનિ વત્તા એશ સંધિ છૂટી પડી. વિમુંચ્યમાં ય પ્રત્યય છે એટલે સંબંધક પુત્કૃતન થયું. સર્વક્ષત્ર વધ એટલે બધા ક્ષત્રિયો નો વધ, નો પ્રત્યય લાગ્યો. બાણ યોગ્ય એટલે બાણને યોગ્ય, એમાં પણ બાણસ્ય યોગ્ય એમ સંધિ છૂટી પાડવાની છે એટલે એ પણ ષષ્ઠી વિભક્તિ છે. એટલે બંને શબ્દો એ ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. રાક્ષસ ઉગ્ર સ્વભાવ, રાક્ષસોના જેવો ઉગ્ર સ્વભાવ જેનો છે તે એટલે બહુવ્રીહી સમાસ બન્યો. આપણે જે આ શ્લોક છે એ શ્લોકના શબ્દોને ક્રમમાં ગોઠવીએ, એ ક્રમમાં ગોઠવ્યા છે. યદિ સ્યાત વાક્ય માત્રેણ નિર્જિતા ઇયમ વસુંધરા, ક્રમમાં ગોઠવીએ તો યદિ વાક્ય માત્રેણ ઇયમ વસુંધરા નિર્જિતા સ્યાત, યદિ વાક્ય માત્રેણ ઇયમ વસુંધરા નિર્જિતા સ્યાત. બીજી વ્યક્તિ યદિ, આગળ લઈ લો, વાક્ય વાક્ય, યદિ વાક્ય વાક્ય સર્વક્ષત્રવદઃ કૃતઃ ભવેત. આ ક્રમ બનાવ્યો, એને આધારે અનુવાદ. શકુની કહે છે, જો યદિ એટલે જો, વાક્ય માત્રેણ વાક્ય બોલવા માત્રથી જ, ઇયમ વસુંધરા નિર્જિતા સ્યાત, ઇયમ વસુંધરા નિર્જિતા સ્યાત, આ વસુંધરા એટલે કે આ પૃથ્વી, નિર્જિતા સ્યાત એટલે જીતાઈ જાય. જો વાક્ય બોલવા માત્રથી જ આ પૃથ્વી જીતાઈ જાય. અને યદિ વાક્ય વાક્ય, જો એક એક વાક્યમાં સર્વક્ષત્રવદઃ બધા જ ક્ષત્રિયોનો વધ, એક જ વાક્યમાં બધા જ ક્ષત્રિયોનો વધ, છેલ્લે ભવેત, કૃતઃ ભવેત, કૃતઃ ભવેત એટલે થઈ ગયો.
જો એક વાક્યમાં જ બધા ક્ષત્રિયોનો વધ થઈ ગયો. શકુની અહીંયા ઘટોત્કચને સંભળાવે છે કે ખાલી બોલવાથી કઈ ન થાય, લડવું પડે. ખાલી બોલવાથી કહી દીધું એટલે બધું થઈ ગયું એવું માની લેવાની જરૂર નથી. હજી તો એને વળ છે ને કે અમે જીતી જઈશું, પણ આપણે જાણીએ છીએ કે પછી એનો વળ એટલે પોતે ઉકલી ગયો. આગળ જુઓ, ઘટોત્કચ કહે છે શકુની એશ વ્યાહરતી. એશ આગળ લઈ લો. આ શકુની વ્યાહરતી એટલે કે શકુની બોલે છે. શું આ શકુની બોલે છે? ભો શકુને હે એટલે કે હે શકુની અક્ષાન વિમુંચ્ય, પાસાઓને છોડી દઈને. દ્યુતના પાસા, અક્ષાન એટલે જુગારના પાસા, દ્યુતના પાસાને છોડીને બાણ યોગ્ય ભવ એટલે બાણથી લડવા યોગ્ય થઈ જા. આ કઈ જુગાર ભૂમિ નથી, જુગાર રમવા નથી બેઠા કે પાસાથી બધું જીતાઈ જશે. આ તો યુદ્ધ ભૂમિ છે, એટલે બાણથી લડવાનું છે, પાસાથી લડવાનું નથી. એટલે દ્યુતના પાસાને છોડીને બાણથી લડવા યોગ્ય થઈ જા. દુર્યોધન કહે છે અરે ભો એટલે અરે ઓ, પ્રકૃતિમ ગતઃ, મૂળ સ્વભાવ પર ગયો. પ્રકૃતિ એટલે સ્વભાવ, મૂળ સ્વભાવ પર ગયો. અહીંયા દુર્યોધન એવું કહેવા માંગે છે કે જે ઘટોત્કચ છે એ તો અસુર જાતિનો છે, કેમ કે હિડિંબાનો પુત્ર છે. હિડિંબા રાક્ષસી હતી, જેનો ભીમ સાથે વિવાહ થયો અને પુત્ર થયો ઘટોત્કચ. એટલે જે ઘટોત્કચ છે એ અસુર છે. એટલે અસુરનો જે સ્વભાવ છે ક્રૂર સ્વભાવ, એવો ક્રૂર સ્વભાવ દુર્યોધન સમજે છે ઘટોત્કચને, ક્રૂર સ્વભાવ વાળો. એટલે કહે છે કે સ્વભાવ પર જ ગયો. વયમપી અમે પણ, ખલુ એટલે ખરેખર, અમે પણ ખરેખર, રૌદ્રાહા એટલે રૌદ્ર, રાક્ષસ ઉગ્ર સ્વભાવાહા, રાક્ષસોના ઉગ્ર સ્વભાવ વાળા છીએ એટલું જોડી દો. એટલે કે અમે પણ ખરેખર રૌદ્ર રાક્ષસોના ઉગ્ર સ્વભાવ વાળા છીએ, એટલે કે અમારામાં પણ એવો ઉગ્ર સ્વભાવ છે. આવી વાત ઘટોત્કચને દુર્યોધન સંભળાવે છે. એ વાતને લઈને ઘટોત્કચ દુર્યોધનને જવાબ આપે છે. જુઓ, ઘટોત્કચ કહે છે શાંતમ પાપમ શાંતમ પાપમ રાક્ષસેભ્ય અપી ભવંતઃ એવ ક્રૂરતરાઃ કુતઃ ન તુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતॄન દહંતિ નિશાચરાઃ શિરસી ન તથા ભ્રાતૃઃ પત્નીમ સ્પૃશંતિ નિશાચરાઃ. આ વાત ઘટોત્કચ દુર્યોધને સમજાવે છે કે દુર્યોધને છેલ્લે કીધું કે અમે પણ રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવ વાળા છીએ. તો ઘટોત્કચ એવું સમજાવવા માંગે છે કે રાક્ષસો તો એટલા બધા ક્રૂર નથી હોતા જેટલા તમે ક્રૂર છો. તમે તો રાક્ષસો કરતા પણ ગયા ગુજરા છો. જુઓ, વ્યાકરણના મુદ્દા સમજી લો. જતુ ગૃહ, જતુનો અર્થ લાખ થાય અને ગૃહ એટલે ભવન, મહેલ, લાખનો મહેલ. ષષ્ઠી તત્પુરુષ સમાસ બન્યો. નિશાચરાહા, નિશા એટલે રાત્રિ ને ચર એટલે ફરવું, જે રાત્રે ફરે છે તે બહુવ્રીહી સમાસ થયો. આગળ જોઈએ, જતુર્યુ એટલે લાખનો મહેલ. આ મહાભારતનો એક પ્રસંગ છે. દુર્યોધન પાંડવોને મારી નાખવા માટે એક કાવતરું ઘડે છે, એક લાખનો આલિશાન મહેલ બનાવડાવે છે, જેમાં પાંડવોને ઉતારો આપે છે. યોજના તો એવી હતી કે રાત્રે જ્યારે પાંડવો સૂતા હોય એ દરમિયાન જે લાખનો મહેલ છે એને આગ લગાડી દેવામાં આવે, એટલે પાંડવો એમાં બળીને મૃત્યુ પામે, એટલે જે આ હસ્તિનાપુર છે એનો ભાગ ન આપવો પડે. તો આ જે કાવતરું હતું એ કાવતરું ભાઈઓને મારી નાખવા માટે દુર્યોધને ઘડેલું. રાક્ષસો આટલા બધા ક્રૂર નથી હોતા એવું સમજાવવા માટે એ આ વાત જણાવે છે. આપણે અનુવાદ જોઈએ. શાંતમ પાપમ શાંતમ પાપમ એટલે કે પાપ શાંત થાવો. એનો બીજો અર્થ છે આમ ના કહેશો. બંનેમાંથી કોઈ પણ લખી શકાય. આમ ના કહેશો એવું પણ લખી શકાય અને પાપ શાંત થાવો એવું પણ લખી શકાય. અઘટિત કોઈ વાત સાંભળે એટલે આવો શબ્દ પ્રયોગ સંસ્કૃત નાટકોમાં કરવામાં આવે છે. તો પાપ શાંત થાવો. રાક્ષસેભ્ય અપી, રાક્ષસો કરતાય, ભવંતઃ એટલે આપ બધા, ક્રૂરતરાહા, ક્રૂર વધારે ક્રૂર. ક્રૂર શબ્દ પાછળ તર પ્રત્યે લાગ્યો એટલે વધારે ક્રૂર એવો અર્થ થઈ ગયો. રાક્ષસો કરતાય આપ બધા વધારે ક્રૂર છો. કુતઃ કેમ કે,
ન તુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરાહ. નિશાચરો જે છે, રાક્ષસો જે છે, નિશાચરો પણ લાક્ષાગૃહમાં, જતુ ગૃહે એટલે કે લાક્ષાગૃહમાં, સુપ્તાન એટલે સુતેલા, લાક્ષાગૃહમાં સુતેલા ભ્રાતૃન એટલે ભાઈઓને, ન દહંતી એટલે સળગાવતા નથી, બાળી નાખતા નથી. નિશાચરો પણ લાક્ષાગૃહમાં સુતેલા ભાઈઓને સળગાવતા નથી. શિરસી ન તથા ભ્રાતૃ પત્નીમ સ્પૃશંતિ નિશાચરાહ. નિશાચરો ભ્રાતૃ પત્ની એટલે ભાઈની પત્ની, ભાઈની પત્ની એટલે ભાભી, તો ભ્રાતૃ પત્ની એટલે પોતાની ભાભીના શિરસી એટલે મસ્તક પર, તથા એટલે તેવી રીતે, ન સ્પૃશંતિ એટલે સ્પર્શ કરતા નથી. નિશાચરો પોતાની ભાભીના મસ્તક પર એવી રીતે સ્પર્શ કરતા નથી જેવી રીતે દુર્યોધન અને દુશાસને દ્રૌપદીનું ચીરહરણ કરવાનો પ્રયત્ન કર્યો, તેને વાળથી ભર સભામાં ઢસડી લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આટલા બધા ક્રૂતો રાક્ષસો નથી, આવું ઘટોત્કચ દુર્યોધનને સંભળાવે છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. દુર્યોધન દૂતઃ ખલો ભવાન પ્રાપ્તઃ ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂતઘાતકઃ. ઘટોત્કચ સરોષમ કિમ દૂત ઇતિ મામ પ્રદર્શયસી માતાવદ્ભો ન દૂતઃ અહમ પ્રહરદ્વમ સમાહતઃ સર્વે ઉત્તિષ્ઠન્તિ. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન મદ વચન અવગંતા ભવ. આના શબ્દો જોઈએ. યુદ્ધાર્થમ વત્તા આગતા, માં જે છે એમાં મ વત્તા આ છૂટું પડ્યું એટલે યુદ્ધાર્થમ વત્તા આગતા. દૂતોહમમાં જે અવગ્રહ છે એનો અ થયો એટલે ડહમ જે વંચાય છે ખરેખર અહમ થઈ ગયું. ઓનો વિસર્ગ થયો એટલે દૂતોને બદલે દૂતઃ થઈ ગયું. દૂતઃ વત્તા અહમ સંધિ છૂટી પડી. ગૃહિત્વામાં ત્વા પ્રત્યય છે એટલે સંબંધક ભૂતપ્રદાન થયું. દૂત ઘાતક એટલે દૂતના ઘાતક ના પ્રત્યે લગાડ્યો એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થયો. પ્રદર્શયસી એટલે અપમાનિત કરે છે. મામ પ્રદર્શયસી એટલે મને અપમાનિત કરે છે. મર્ષયતુ એટલે ક્ષમા કરો. અહીંયા મર્ષયતુ ભવાન એટલે આપ ક્ષમા કરો. અનુવાદ જોઈએ. દુર્યોધન કહે છે દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તઃ. ભવાન એટલે તમે, ખલુ એટલે ખરેખર, દૂતઃ પ્રાપ્તઃ એટલે દૂત તરીકે આવ્યા છો. તમે ખરેખર દૂત તરીકે અહીં આવેલા છો. પ્રાપ્તઃ એટલે આવેલા છો. ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ, તું યુદ્ધાર્થમ ન આગતઃ એટલે આવ્યો નથી, યુદ્ધ કરવા આવ્યા નથી. ત્વમ યુદ્ધાર્થમ ન આગતઃ, તું યુદ્ધ કરવા આવ્યો નથી. ખરેખર દૂત તરીકે અહીં આવેલા છો, યુદ્ધ કરવા આવ્યા નથી. સંદેશ ગૃહીત્વા ગચ્છ સંદેશમ, સંદેશમ ગૃહીત્વા ગચ્છ, સંદેશ લઈને, ગચ્છ એટલે જા, સંદેશ લઈને જતો રહે, ચાલ્યા જાઓ. ન વયમ દૂત ઘાતકા, વયમ એટલે અમે, દૂત ઘાતકા ન, દૂતના હત્યારાઓ નથી. જો તું નહીં જાય તો તને મારી નાખીશું એમ કહેવા માંગે છે, પણ અમે દૂતના હત્યારાઓ નથી. દુર્યોધને આવું કહ્યું એટલે ઘટોત્કચ સરોષમ એટલે રોષ સાથે, એકદમ ક્રોધમાં આવી જઈને રોષ સાથે કહે છે કિમ દૂત ઇતિ મામ પ્રદર્શયસી, શું દૂત કહીને, દૂત ઇતિ દૂત કહી એટલે મને અપમાનિત કરે છે, મારું અપમાન કરે છે. શું દૂત કહીને મારું અપમાન કરે છે. માતાવદ્ભો, માતાવદ્ભો કૌંસમાં લખ્યું છે જો એમ હોય તો રહેવા દો. માતાવદ્ભો એટલે રહેવા દો, જો એમ હોય તો રહેવા દો. આટલું જે કૌંસમાં લખ્યું છે ખરેખર અનુવાદનો ભાગ છે. જો એમ હોય તો રહેવા દો. ન દૂતઃ અહમ, હું દૂત નથી. ન એટલે ના, હું દૂત નથી. માતાવદ્ભોનો અર્થ ના લીધો, ખરેખર આટલો અર્થ છે એટલે કૌંસમાં એટલું લખ્યું અને માતાવદ્ભોનો અર્થ ખાલી ના એમ મુખ્ય અનુવાદમાં લીધો છે. પણ આપણે બંને લેવાનું છે. જો એમ હોય તો રહેવા દો. ના અહમ ન દૂતઃ, હું દૂત નથી. પ્રહરદ્વ
સમાહતાઃ, સમાહતાઃ પેલા લો, સમાહતા એટલે ભેગા મળીને, સાથે મળીને. પ્રહરધ્વમ એટલે પ્રહાર કરો, બધા સાથે મળીને પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠતિ, બધા ઊભા થાય છે ઘટોત્કચને મારવા માટે. ધૃતરાષ્ટ્ર વચ્ચે પડે છે. ધૃતરાષ્ટ્ર કહે છે પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન. મર્ષયતુ એટલે ક્ષમા કરો, ભવાન એટલે આપ અથવા તમે ક્ષમા કરો. મદ વચન એટલે કે મારા વચનોને અવગંતા ભવ એટલે સમજનારા બનો. મારા વચનોને સમજનારા બનો, ગુસ્સો છોડી દો એમ કહેવાનો માગે છે. પૌત્ર ઘટોત્કચ તમે ક્ષમા કરો, મારા વચનોને સમજનારા બનો. પછીનો ભાગ, છેલ્લો ભાગ. ઘટોત્કચ કહે છે ભવતુ ભવતુ પિતામહસ્ય વચનાદ દૂતઃ અહમ અસ્મિ. ભો ભો રાજન શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. આ છેલ્લો ભાગ જેમાં કૃષ્ણએ જે સંદેશ આપ્યો છે એ સંદેશો હવે સંભળાવે છે. ધર્મમ સમાચર કુરુ સ્વજન વ્યપેક્ષામ યત કાંચિતમ મનસી સર્વમ ઇહ અનુતિષ્ઠ જાત્યોપદેશ એવ પાંડવ રૂપધારી સૂર્યાંશુભિઃ સમુપેષ્યતિ વહ કૃતાંતઃ. શબ્દો જોઈ લો. દૂતો અહમ અસ્મિ, અહીંયા જે સંધિ છે સંધિને છૂટી પાડી છે. દૂતો ઓનો વિસર્ગ થાય એટલે દૂતઃ, અવગ્રહનો અ થયો એટલે અહમ, મ માંથી અ છૂટો પડ્યો એટલે અસ્મિ. દૂતઃ વત્તા અહમ વત્તા અસ્મિ. સર્વ, અહીંયા એક સંધિ, સર્વમ મિહાનુતિષ્ઠ. સર્વમ ઈ છૂટો પાડ્યો એટલે ઈ હા થયો. હ માંથી આ છે એ અ, હ વત્તા અ છૂટો પડ્યો એટલે અહીંયા અનુતિષ્ઠ પાછળ શબ્દ છૂટો પડી ગયો એટલે સર્વમ વત્તા ઈહ વત્તા અનુતિષ્ઠ એ સંધિ છૂટી પડી. જાત્યોપદેશ, જાતિનો ઉપદેશ. સૂર્યાંશુ, સૂર્યના અંશુ, અંશુ એટલે કિરણ, સૂર્યના કિરણો વચ્ચે બંનેમાં ના પ્રત્યે જોડવામાં આવે છે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ થયો. સ્વજન વ્યપેક્ષામ, સ્વજન વ્યપેક્ષામ એટલે સ્વજનોની ચિંતા. અને કૃતાંત એટલે યમરાજ, કાળ. અનુવાદ સમજીએ. ભવતુ ભવતુ, ઘટોત્કચ કહે છે ભલે ભલે. પિતામહસ્ય વચનાત, પિતામહના વચનને કારણે, કહેવાથી, પિતામહના કહેવાથી અહમ દૂતઃ અસ્મિ, હું દૂત છું. પિતામહના કહેવાથી હું દૂત છું. ભો ભો રાજન, અરે ઓ રાજાઓ. શ્રૂયતામ, સાંભળો. જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. છેલ્લે લઈ લઈએ એટલે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ભલે ભલે, પિતામહના કહેવાથી હું દૂત છું. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મમ સમાચરો એટલે કે ધર્મનું આચરણ કરો. કુરુ સ્વજન અપેક્ષામ, સ્વજન એટલે પોતાના બાંધવો, પોતાના સગા સંબંધીઓ. વ્યપેક્ષામ એટલે ચિંતા કરો. વ્યપેક્ષામ કુરુ શબ્દ પાછળ લઈ લો. સ્વજન વ્યપેક્ષામ કુરુ એટલે કે પોતાના સ્વજનોની ચિંતા કરો, પોતાના બાંધવો જે છે એની ચિંતા કરો. યત કાંચિતમ મનસી, યત મનસી કાંક્ષિતમ, જે કાંઈ, યત એટલે જે કાંઈ, મનસી એટલે મનમાં, કાંક્ષિતમ એટલે ઈચ્છા હોય, જે કાંઈ મનની ઈચ્છા હોય, સર્વમ તે બધું, ઇહ અનુતિષ્ઠ અહીં કરી લો. જે કાંઈ મનની ઈચ્છા હોય એ બધું જ અહીં કરી લો. અહીંયા ચોખ્ખા શબ્દોમાં ઘટોત્કચ એવું કહેવા માંગે છે કે આજની દિવસમાં જે કંઈ પણ તમારે કંઈ કરવાનું બાકી હોય એ બધું કરી લો, કેમ કે આજનો દિવસ એ તમારો છેલ્લો દિવસ છે. કાલે તો યુદ્ધમાં અર્જુન કાળ બનીને ત્રાટકવાનો છે એટલે કોઈને નથી છોડવાનો. એટલા માટે ઘટોત્કચ આમ જોઈએ તો એક ચેતવણીના ભાગરૂપે આ પંક્તિ કહી છે. તો ધર્મનું આચરણ કરો, સ્વજનોની, પોતાના બાંધવોની ચિંતા કરો, મનમાં જે કંઈ પણ ઈચ્છા હોય તે બધું અહીં કરી લો. જાત્યોપદેશ એવ પાંડવ રૂપધારી,
જાત્યોપદેશૈવ કેમ કે આપણે જોડવાનું છે. કેમ કે જન્મના ઉપદેશ, જાત્યોપદેશ એટલે જન્મના ઉપદેશની ઈવ એટલે માફક, જેમ જન્મના ઉપદેશની જેમ જન્મના ઉપદેશની માફક પાંડવ રૂપધારી, પાંડવોના રૂપમાં, પાંડવ રૂપધારી એટલે પાંડવોના રૂપમાં, કૃતાંત એટલે યમરાજ, સૂર્યાંશુભિ એટલે સૂર્યના કિરણોની, સમમ એટલે સાથે, ઉપેશ્યતિ વહ ઉપેશ્યતિ એટલે તમારી પાસે આવશે, વહ એટલે તમારી, ઉપેશ્યતિ એટલે પાસે આવશે. કેમ કે જન્મના ઉપદેશની માફક, જન્મનો ઉપદેશ શું છે? જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, આ ઉપદેશ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, સંસ્કૃતમાં એક પંક્તિ છે, જે જન્મેલા છે એનું મૃત્યુ નિશ્ચિત છે, વહેલા મોડું એ મૃત્યુ આવવાનું જ છે. એટલે જન્મના ઉપદેશની માફક પાંડવના રૂપમાં, પાંડવ રૂપધારી એટલે પાંડવોના રૂપમાં, કૃતાંત એટલે યમરાજ, સૂર્યના કિરણોની સાથે, સૂર્યાંશુભિ સમમ, સૂર્યના કિરણોની સાથે, વહ ઉપેશ્યતિ એટલે તમારી પાસે આવશે. મતલબ કે આવતીકાલે જ્યારે યુદ્ધ થશે એટલે પાંડવો જે યુદ્ધમાં આવવાના છે ખરેખર પાંડવોની પણ એ તમારો કાળ બનીને ત્રાટકવાના છે, એવું અહીંયા ઘટોત્કચ કહેવા માંગે છે. ફરીવાર જોઈ લો. ભલે પિતામહના કહેવાથી હું દૂત છું. અરે ઓ રાજાઓ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સાંભળો. ધર્મનું આચરણ કરો, સ્વજનો વેપેક્ષામ કરો એટલે કે પોતાના સ્વજનોની ચિંતા કરો. યત મનસી કાંક્ષિતમ, જે કંઈ મનની ઈચ્છા હોય તે સર્વમ ઇહ અનુતિષ્ઠ, તે બધું, ઇહ એટલે અહીં, અનુતિષ્ઠ એટલે કરી લો. કેમ કે જન્મના ઉપદેશની માફક, જાત્યોપદેશ એવ, જન્મના ઉપદેશની માફક પાંડવ રૂપધારી કૃતાંત, પાંડવોના રૂપમાં યમરાજ, સૂર્યાંશુભિ સમમ, સૂર્યના કિરણોની સાથે, વહ ઉપેશ્યતિ એટલે તમારી પાસે આવશે. તો મિત્રો, આ રીતે આખો જે પાઠનો અનુવાદ આપણે જોયો, જેમાં સંધિ, સમાસ, જે કંઈ પણ વ્યાકરણના મુદ્દા આવે છે એને પણ આવરી લીધા. તમારે એ જે સંસ્કૃત સિવાયનો જે ભાગ છે એ ભાગ એટલે કે સમાસ, સંધિ, આ બધું અને અનુવાદ એ નોટમાં લખી લો. એ પૂર્ણ થયા પછી આ પાઠનો પાઠ્યપુસ્તકમાં જે સ્વાધ્યાય આપેલો છે સ્વાધ્યાય એ તમારે પાકી નોટમાં છેલ્લે આ અનુવાદ અને શબ્દો અને અનુવાદ લખ્યા પછી આખો સ્વાધ્યાય તમારે નોટમાં લખવાનો છે. તો અહીંયા આપણે આ જે પાઠ છે એ પૂરો કરીએ.